ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું મિનિટોમાં તૈયાર થઈ જાય અને એકવાર બનાવી મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય એવો બાળકોનો ફેવરેટ જોરદાર નાસ્તો, જે દરેક બાળકોને ભાવતો જ હોય છે. આ નાસ્તો બનાવવામાં એકદમ સહેલો અને સ્વાદમાં સુપર ટેસ્ટી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા આજે આપણે બાળકોનો ફેવરેટ જોરદાર નાસ્તો બનાવીએ છીએ. દરેક બાળકોનો ફેવરેટ એવા ચીઝ કોર્ન બોલ બનાવી રહ્યા છીએ, જે માર્કેટ કરતાં એકદમ સસ્તા અને ચોખ્ખા મિનિટોમાં જ તમે ઘરે બનાવી શકો. અહીંયા ચીઝ કોર્ન બોલ બનાવવા માટે મેં 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધા. તો બટેટાને બાફી છાલ કાઢી ઠંડા કરી લેવાના. પછી એકદમ બટેટા ઠંડા થઈ જાય એટલે આ રીતે કાંટા ચમચીથી થોડા મેશ કરી લેશું. સાથે અહીંયા મેં અડધા કપ જેટલા ઝીણા બાફેલા બારીક ચોપ કરેલા મકાઈના દાણા લીધા છે. તો લીલી મકાઈને બાફી અને પછી એકદમ બારીક ઝીણી અને દાણા કાઢી સમારી લેવાની. સાથે 1/4 કપ જેટલું ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ લેશું. તમારે ડુંગળી ઉમેરવી હોય તો ડુંગળી પણ ઉમેરી શકાય. હવે 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ, 2 ઝીણા કાપેલા લીલા મરચાં, અડધી ચમચી જેટલો ઓરેગાનો, સ્વાદ પ્રમાણે મીઠું અને બાઇન્ડિંગ માટે 2 ટેબલસ્પૂન જેટલા બ્રેડ ક્રમ્સ ઉમેરીશું. બ્રેડ ક્રમ્સની જગ્યાએ તમે થોડો ટોસ્ટનો ભૂકો કે પછી ફ્રેશ બ્રેડને મિક્સરમાં ક્રશ કરી થોડી શેકીને ઉમેરી શકો છો. સાથે 2 ટેબલસ્પૂન લીલા ધાણા ઉમેરીશું અને બાઇન્ડિંગ માટે 2 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરીશું. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થાય એટલે આપણે આ રીતે હાથ પર થોડું તેલ લગાવી ચમચીની મદદથી આ રીતે થોડું મિશ્રણ હાથમાં લેશું અને એકદમ સારી રીતે મિશ્રણને થોડું ભેગું કરી એટલે કે બાઇન્ડ કરી દેશું. એટલે અંદરના એર બબલ્સ નીકળી જાય. પછી આ રીતે થોડું થેપલી જેવું કરી અને વચ્ચે આ રીતે થોડું મોઝરેલા ચીઝ ઉમેરી દેશું. તમારી પાસે જો મોઝરેલા ચીઝ ના હોય અથવા તો તમારે મોઝરેલા ચીઝ ના વાપરવું હોય તો તમે પ્રોસેસ ચીઝ પણ વાપરી શકો છો. હવે એકદમ સારી રીતે આપણે જે બટેટાનું સ્ટફિંગ છે એનાથી આ રીતે ચીઝને અંદરની બાજુએ કોટ કરી દેશું અને બધા જ બોલ્સને આ રીતે બનાવી લેશું. તો હું તમને હજી એકદમ ઝૂમ એક ચીઝ કોર્ન બોલ વાળવાનું બતાવી દઉં. તો પહેલા આ રીતે થોડું મિશ્રણ હાથમાં લેવાનું અને એને એકદમ સારી રીતે ભેગું કરી બાઇન્ડ કરવાનું, જેથી બિલકુલ હવા ન રહે. પછી આ રીતે નાની થેપલી જેવું કરવાનું અને વચ્ચે થોડું આ રીતે ચીઝ ઉમેરી દેવાનું અને પછી આ રીતે બધી બાજુથી ચીઝ જરા પણ દેખાય નહીં એ રીતે આપણે ભેગું કરી અને બોલ બનાવી લેવાનો. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ આપણે બોલને બાઇન્ડ કરવાનું, જેથી અંદરની બાજુએ બિલકુલ હવા ના રહે અને ચીઝ કોર્ન બોલ તળતા સમયે જરા પણ છૂટા ન પડે. તો બિલકુલ પરફેક્ટ એવા ચીઝ કોર્ન બોલ મેં વાળી લીધા છે. તો બધા જ બોલ્સને આપણે આ રીતે વાળી અને તૈયાર કરી લેશું. અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે મેં બધા બોલ્સ વાળીને તૈયાર કરી લીધા. હવે આ બોલ્સને બહારથી એકદમ ક્રિસ્પી બનાવવા માટે આપણે એક કોર્નફ્લોરની સ્લરી બનાવીએ. જેના માટે આપણે એક બાઉલમાં 2 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર લેશું. એમાં આપણે ચપટી જેટલું મીઠું ઉમેરી દેશું અને 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી દેશું. સારી રીતે મિક્સ કરી દેશું. તો અહીંયા આપણી પરફેક્ટ આવી મીડિયમ થિક સ્લરી તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા મેં થોડા બ્રેડ ક્રમ્સ લીધા છે. તો જો બ્રેડ ક્રમ્સ ન હોય તો ફ્રેશ બ્રેડનો ભૂકો કરી અને હલકી એવી એને 1 થી 2 મિનિટ ડ્રાય રોસ્ટ કરી લેવાની. તો મિનિટોમાં જ બ્રેડ ક્રમ્સ ઘરે તૈયાર થઈ જશે. હવે આપણે જે બોલ તૈયાર કર્યા એના રીતે પહેલાં કોર્નફ્લોરની સ્લરીમાં કોટ કરી અને આ રીતે આપણે બ્રેડ ક્રમ્સથી કોટ કરી દઈશું, જેથી બોલ્સ તળતા સમયે જરા પણ છૂટા નહીં પડે અને ઉપરનું લેયર બિલકુલ બજાર જેવા ચીઝ કોર્ન બોલ જેવું ક્રિસ્પી તૈયાર થશે. તો બિલકુલ આ જ રીતે આપણે બધા જ ચીઝ કોર્ન બોલ્સને તૈયાર કરી લીધા. હવે જો તમારે આને ફ્રેશ તળવા હોય અત્યારે જ તો 10 મિનિટ માટે ફ્રીઝરમાં રાખી દો, જેથી સારી રીતે સેટ થઈ જાય. અને જો તમે આને એકવાર બનાવી એક સાથે સ્ટોર કરીને રાખી દેવા માંગો છો તો આ રીતનું કોઈ પણ તમારે એરટાઇટ કન્ટેનર લઈ લેવાનું. એમાં બધા જ ચીઝ કોર્ન બોલ રાખી એને સારી રીતે કવર કરી અને ફ્રીઝરમાં તમે 1 થી 2 મહિના સુધી સાચવી શકો છો. તો તમે આ રીતે એકવાર ચીઝ કોર્ન બોલ બનાવી અને સ્ટોર કરી શકો છો. હવે અત્યારે 10 મિનિટ જેવા મેં ચીઝ કોર્ન બોલ જે તૈયાર કર્યા એને ફ્રીઝરમાં સેટ કરવા રાખ્યા હતા. તો હવે આપણે એક કરી અને મીડિયમ ગરમ તેલમાં
ચીઝકોર્ન બોલને ઉમેરતા જશું અને એકદમ સારી રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું. જો તમારે આ ચીઝકોર્ન બોલને ડીપ ફ્રાય ન કરવા હોય તો તમે એને અપ્પે પેનમાં શેલો ફ્રાય પણ કરી શકો છો. તો ખૂબ જ ઓછા તેલમાં આ નાસ્તો તમારો તૈયાર થઈ જાય. તો આ રીતે સરસ મજાના બધી બાજુથી ચલાવતા ચલાવતા આપણા ચીઝકોર્ન બોલ બહારથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તમારે એને તળવાના છે. લગભગ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે. 4 થી 5 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણા ચીઝકોર્ન બોલ તળાઈ ગયા છે. તો આ રીતે એને ગરમ તેલમાંથી આપણે કાઢી લેશું અને આ ચીઝકોર્ન બોલને ગરમ ગરમ સર્વ કરો. અંદરથી એકદમ ચીઝ મસ્ત મજાનું મેલ્ટ થયેલું હશે અને એકદમ ટેસ્ટી એવા લાગશે. તો તૈયાર થયેલા ગરમ ગરમ ચીઝકોર્ન બોલ્સને મેં મેયોનીઝ અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે. તો તમને આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.